પીપરીપાન ગામે પાણી માટેની પાઇપલાઇનનું કામ ચાલતું હોય ત્યારે પાઇપો સાચવવાની જવાબદારી સરપંચે ગ્રામ પંચાયતના પતિને સોંપી હતી, જેઓએ પાઇપ લઈ જવા માટે ગામના અન્યોને અટકાવતા હુમલો કરતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે। આ અંગે વધુમાં મળતી વિગતો મુજબ ઝઘડિયા તાલુકાના પીપરીપાન ગામે રહેતા સંજયભાઈ કાંતિભાઈ વસાવાના પત્ની ગ્રામ પંચાયતના સભ્ય છે। ગામમાં પાણી માટેની પાઇપલાઇનનું કામ ચાલતું હોય પાઇપો સાચવવાની જવાબદારી સરપંચે સંજયભાઈને સોંપી હતી। દરમિયાન તારીખ 25ના રોજ રાતના 8 વાગ્યાના અરસામાં ગામના જગદીશભાઈ ધનુભાઈ વસાવા અને અશ્વિનભાઈ બીજલભાઈ વસાવા બાઇક લઈને આવ્યા હતા। આ લોકો ત્યાં આવીને પાણીની પાઇપો લઈ જવાનું કહેતા હતા, જેથી સંજયભાઈએ તે લોકોને પાઇપો લઈ જવાની ના પાડી હતી। આ સાંભળીને જગદીશભાઈએ સંજયભાઈ સાથે ઝઘડો કર્યો હતો। ત્યારબાદ 8:45 વાગ્યાના અરસામાં જગદીશભાઈ, તેમના પિતા ધનુભાઈ વસાવા તેમજ પ્રદીપભાઈ વસાવા અને દલપતભાઈ વસાવા ભેગા થઈને આવ્યા હતા। આ લોકો આવીને ગાળો બોલવા લાગ્યા। ઝઘડા દરમિયાન સંજયભાઈને માથા પર લાકડીનો સપાટો વાગતા ચામડી ફાટી ગઈ હતી। ઉપરાંત તેમને ઢીકા પાટુનો માર પણ માર્યો હતો। આ લોકોએ સંજયભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। ઇજાગ્રસ્ત સંજયભાઈને સારવાર માટે અવિધા સરકારી દવાખાને લઈ જવામાં આવ્યા હતા। ઘટના સંદર્ભે સંજયભાઈ વસાવાએ જગદીશભાઈ ધનુભાઈ વસાવા, ધનુભાઈ રામસિંહ વસાવા, પ્રદીપ દલપત વસાવા તેમજ દલપત રામસિંહ વસાવા તમામ રહેવાસી ગામ પીપરીપાન તાલુકો ઝઘડિયા જિલ્લો ભરૂચની વિરુદ્ધ ઝઘડિયા પોલીસમાં ફરિયાદ લખાવી હતી।